કેમ છો ધોરણ 8ના વિદ્યાર્થીઓ? અગાઉના લેક્ચરમાં આપણે ગુજરાતી વિષયમાં કાવ્ય 4 તને ઓળખું છું માં નો કવિ પરિચય અને કાવ્યનો ટૂંકો પરિચય જોયો. અગાઉ આપણે વાત થઈ એમ આ કાવ્ય એક ઉર્મી ગીત છે. કવિએ અહીં માતાનો મહિમા દર્શાવ્યો છે અને કવિ વિનમ્ર ભાવે અહીં માતૃઋણનો સ્વીકાર કરે છે. આજે આપણે આ લેક્ચરમાં કાવ્યનો અભ્યાસ કરવાનો છે. તને ઓળખું છું માં. કવિ કહે છે કે હે માં, હું તને ઓળખું છું. સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. સરે એટલે નીકળી પડે છે, સરે છે નીકળે છે. અચાનક હોઠેથી બસ, અચાનક હોઠેથી તારા હોઠેથી બસ એક જ વેણ, વેણ એટલે વચન નીકળે છે અને તે વેણ કયું નીકળે છે? ખમ્મા. વિદ્યાર્થીઓ, બાળક જ્યારે નાનું હોય છે, રમતા રમતા પડી જાય છે અથવા તો એને કંઈક વાગે છે ત્યારે માં તરત એમ બોલે છે, ખમ્મા બેટા ખમ્મા. તો આ ખમ્માનો શું અર્થ થાય? ખમ્મા એટલે ક્ષેમ કુશળ રહો. મારું બાળક છે તે હંમેશા ક્ષેમ કુશળ રહે, હંમેશા સારું રહે, એને ક્યારેય કોઈ દુઃખ ન થાય, દુઃખ ન થાવો એવો ઉદ્ગાર એટલે ખમ્મા. ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ. તું જ્યારે ખમ્મા કહે છે માતા, ત્યારે તારી પાપણ પરથી નહીં ખરેલા આંસુ. ઘરને ખૂણે એકલ વાયુ વરસે છે ચોમાસું. ઘરના ખૂણામાં તું જ્યારે એકલવાયી હોય છે, એકલી હોય છે, ત્યારે તારી મમતા ચોમાસાની જેમ વરસે છે. એકલવાયુ વરસે છે ચોમાસું એટલે કે તારી મમતા ચોમાસાની જેમ વરસે છે. ઘણીવાર એવી પરિસ્થિતિ હોય છે કે માં પોતાના સંતાનથી દૂર હોય છે, એકલી હોય છે, ત્યારે પણ સતત તેને પોતાના સંતાનની જ ફિક્ર હોય છે, ચિંતા હોય છે અને ત્યારે એ એની મમતા વરસાવે છે, ચોમાસાની જેમ એની મમતા વરસાવે છે. મળે લહેરકી હોઉં ભલે હું લૂઝરતા માર્ગમાં. કવિ કહે છે કે મને એક લહેરખી મળે. એક લહેરખી એટલે એક પવનની લહેર મળે. હોઉં ભલે હું લૂઝરતા માર્ગમાં, હું ભલે ને લૂઝરતા માર્ગમાં હોઉં, ગરમ પવન ફૂંકાતો હોય એવા માર્ગમાં હોઉં. એનો અર્થ એમ થાય છે, મારા જીવનમાં ભલે અનેક સંકટ આવે, અનેક મુશ્કેલી આવે, અનેક દુઃખ આવે, ઘણી બધી મારે વેદના સહન કરવી પડે. લૂઝરતા માર્ગમાં એનો અર્થ થાય કે મારે ઘણી બધી વેદના સહન કરવી પડે છે, ત્યારે તારા મમતાના વરસાદની લહેરખી મને મળી જાય છે. મળે લહેરખી એટલે કે તારા મમતાના વરસાદની લહેરખી મને મળી જાય છે અને ત્યારે મને મારું એ દુઃખ લાગતું નથી. પછીની પંક્તિ, તરણા પેઠે ચાવે કે હડસેલે કોઈ ફેંકે. મને કોઈ જીવનમાં તરણાની જેમ ચાવે કે હડસેલે, તરણા એટલે તણખલાની જેમ, તરણા પેઠે, પેઠે એટલે જેમ, કોઈ મને જીવનમાં તરણાની જેમ, તણખલાની જેમ ચાવે
કે હડસેલે. હડસેલે એટલે મને ધક્કો મારે, મારી ઉપેક્ષા કરે, મારા તરફ ધ્યાન ન દે. ત્યારે શું થાય છે? પછીની પંક્તિમાં આપ્યું છે, પગ પર ઊભો થાવું ફરી તારી મમતાના ટેકે. આવું જ્યારે મારી સાથે થાય છે કે મારા જીવનની અંદર મને કોઈ હડસેલે છે, કોઈ ધક્કો મારે છે, મને કોઈ ફેંકી દે છે કે મારી સાથે કોઈ હોતું નથી, ત્યારે આવા સંજોગોમાં માત્ર કેવળ માં જ મારા એકલવાયા જીવનમાં મમતાનો વરસાદ કરી દે છે. પગ પર ઊભો થાવું ફરી તારી મમતાના ટેકે, એટલે કે હું એ સમયે ફરી ઊભો થઈ જાઉં છું, મારા એ દુઃખમાંથી એ ઊભો થઈ જાઉં છું. શેના લીધે? તો કે તારી મમતાના ટેકે. તારી મમતાના ટેકે હું મારા પગ પર ફરીથી ઊભો થઈ જાઉં છું. મને ઊભા રહેવાનું બળ મળી જાય છે, મને આગળ વધવાનું બળ મળી જાય છે, તારી મમતાના સહારે, તારી મમતાના ટેકે. પછીની પંક્તિ છે, દસે ટેરવા અડે ને પીડા છું થાતી પળભરમાં. દસે ટેરવા એટલે કે 10 આંગળીઓના ટેરવા, અડે એટલે કે મને સ્પર્શ થાય, ને પીડા, પીડા એટલે મારું દુઃખ, મારી વેદના. છું થાતી, છું થાતી એટલે અદૃશ્ય થઈ જાય છે, જતી રહે છે, ગાયબ થઈ જાય છે. પળભરમાં એટલે થોડી જ વારમાં, થોડી જ વારમાં માં તારો પ્રેમાળ હાથ, તારા 10 આંગળીઓ મારા માથા પર કે મારા પર ફરે છે, ત્યારે એ મને સ્પર્શ થાય છે અને મારું દુઃખ, મારી પીડા થોડી જ વારમાં હું ભૂલી જાઉં છું. માતાનો સ્પર્શ જ્યારે આપણને પ્રેમભર્યો, હૂંફભર્યો ફરે છે, ત્યારે આપણે આપણી બધા જ દુઃખો ભૂલી જઈએ છીએ, એમ આપણને કવિ અહીં સમજાવે છે. ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે. હું ઘરથી ભલે ગમે તેટલો દૂર હોઉં, છતાં તું હંમેશા મારી આંખની સામે જ હોય છે. હંમેશા મારા મનની અંદર, મારા હૃદયમાં તું હોય છે. કોણ અભાગી હોય? અભાગી એટલે કમનસીબ, જેનું નસીબ ન સારું હોય એને આપણે એમ કહીએ છીએ અભાગી. કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે. એવું કોણ અભાગી હશે કે જે માને આ રીતે સદાય ન પામતો હોય? એટલે કવિ કહે છે કે આપણે ગમે તેટલા દૂર હોઈએ પણ માનો સાથ આપણને હંમેશા હોય છે. એવો કોઈ અભાગી હોય છે કે જેને આવો સાથ નથી મળતો. સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરકમમાં. સ્મરણ એટલે યાદ અને તીરથ એટલે તીર્થ. આપણે એમ કહીએ છીએ ને, આપણે તીર્થયાત્રા કરવા જવું છે, જાત્રા કરવા જવું છે, એ તીરથની વાત છે. સ્મરણ એટલે યાદ, તીરથ એટલે તીર્થ. તારી એમ કરું પરકમમાં. પરકમમાં એટલે શું? પરકમમાં એટલે પરિક્રમા. પવિત્ર કોઈ જગ્યા હોય એની આજુબાજુ ફરવું, એને કહેવાય પ્રદક્ષિણા અથવા પરકમા. તો કવિ અહીં છેલ્લી પંક્તિમાં કહે છે કે માતાનું પ્રત્યેક સ્મરણ એટલે કે માતાની યાદ એ તીર્થ છે, અને એમ માનીને જ કવિ એ સ્મરણરૂપી તીર્થની પરિક્રમા કરે છે, એટલે પ્રદક્ષિણા કરે છે. વિદ્યાર્થીઓ, આપણને ગણેશ અને કાર્તિકેયની વાર્તા અહીં યાદ આવે છે. એકવાર ગણપતિ અને કાર્તિકેય બંને વચ્ચે પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની વાત થઈ. ત્યારે કાર્તિકેય છે એ પોતાના વાહન એટલે કે મોર પર પ્રદક્ષિણા કરવા નીકળી જાય છે, અને કોણ પેલું આવે છે એવી હરીફાઈ થાય છે.
ગણેશજીનું વાહન ઉંદર હોય છે. ગણેશજી વિચારે છે કે હું મારા નાના એવા ઉંદર પર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કઈ રીતે કરી શકીશ. અને ત્યારે એ વિચારે છે કે મારા માતા અને પિતા એ તીર્થ સમાન છે. હું જો તેની પ્રદક્ષિણા કરીશ તો હું આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી હશે એવું મનાશે. અને એટલે જ એ પોતાના માતા પિતાની એટલે કે શંકર અને પાર્વતીજીની પ્રદક્ષિણા કરે છે. તો એ વાત ઉપરથી પણ આપણને ખ્યાલ આવે છે કે માતા પિતાના ચરણોમાં જ તીર્થ હોય છે. આપણા માતા પિતા એ જ તીર્થ સમાન હોય છે અને તેમની યાદ એ તીર્થ સમાન હોય છે. હંમેશા તેમના કાર્યને યાદ કરવા, તેણે કરેલા ઉપકારોને યાદ કરવા એ જ તીર્થ સમાન હોય છે એમ અહીં આપણને કવિ સમજાવે છે. તો આ કાવ્યની અંદર કવિએ આપણને માનો મહિમા સમજાવ્યો છે. આખા કાવ્યનો સાર સમજીએ તો કવિ કહે છે કે જીવનમાં ગમે તેટલા સંકટો આવે, ક્યારેક સગાવાલા અને મિત્રો પણ આપણી ઉપેક્ષા કરે, ધિક્કારે, તરણાની જેમ ચાવે કે ફેંકી દે, આવા સંજોગોમાં કેવળ માં જ એકલવાયા જીવનમાં મમતાનો વરસાદ વરસાવે છે અને એ મમતા જ તેને માટે ફરી ઊભા થવાનો ટેકો બની રહે છે. માની આંગળીઓના ટેરવાનો સ્પર્શ થતાં તેના સંતાનના દુઃખ તરત ગાયબ થઈ જાય છે. કવિ ઘરથી ગમે તેટલા દૂર હોય છતાં પ્રેમાળમાં તેમની આંખ સામે જ હોય એવી પ્રતીતિ તેમને થાય છે. એવો કોણ અભાગી હશે જેને સદાય માનો પ્રેમ મળ્યો ન હોય. કવિ કહે છે કે તેમને માટે માનું એક એક સ્મરણ, તેમની એક એક યાદ એ તીર્થ સમાન છે, જાત્રા સમાન છે. એના દરેક સ્મરણને જો આપણે યાદ કરીએ, એમના કરેલા ઉપકારોને યાદ કરીએ તો એ આપણે તીર્થ કરી ગણાય, આપણી જાત્રા કરી ગણાય. તો વિદ્યાર્થી મિત્રો, માનો મહિમા અપરંપાર છે. માના ગુણગાન ગાવા એ બહુ અશક્ય વાત છે. ખૂબ જ એટલે જ કહેવાય છે ને કે મા એ મા, બીજા બધા વગડાના વા. માની સરખામણી કોઈની સાથે આપણે કરી શકીએ નહીં. જો આપણે નાના હોઈએ કે મોટા હોઈએ, માનો પ્રેમ આપણા ઉપર સતત વહેતો હોય છે. નિસ્વાર્થ પ્રેમ અને હૂંફ માના સતત આપણને મળતા રહે છે. આ કાવ્યની સમજૂતી બાદ હવે આપણે શબ્દ સમજૂતી જોઈએ. શબ્દ સમજૂતીમાં પહેલો શબ્દ છે સરે. સરે એટલે નીકળે અથવા સરી પડે. પછી છે ખમ્મા. ખમ્મા એટલે ક્ષેમ કુશળ રહો, એટલે કે દુઃખ ન થાવો એવો ઉદ્ગાર માં બોલે છે ને, ખમ્મા, એનો અર્થ. પરકમ્મા. પરકમ્મા એટલે પવિત્ર જગ્યા કે વ્યક્તિની ચારે બાજુ ગોળ ગોળ ફરવું, તે એને કહેવાય પરકમ્મા. ટેરવું. ટેરવું એટલે શું? ટેરવું એટલે આંગળીનો છેડાનો ભાગ. તો આ કાવ્યના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો તમારે પાકી નોટમાં લખવાના છે. સાથે કાવ્ય પણ લખવાનું છે અને શબ્દ સમજૂતી પણ લખવાની છે. અને સાથે હું એક પ્રવૃત્તિ પણ આપું છું. આ પ્રવૃત્તિ શું છે? તો તમારે તમારી માતા પ્રત્યેની લાગણી, એટલે કે તમારી માતા વિશે તમે શું અનુભવો છો એ તમારા શબ્દમાં લખી અને તૈયાર કરવાનું છે. પછી તમારે એ લેખન તમારી માતાને વાંચીને સંભળાવવાનું છે. આ પ્રવૃત્તિ તમારે કરવાની છે.